રેડિયો અહેવાલ ડાંગ દરબાર 2026 અને હમણાં સાંભળીએ વાર્તાલાપ યોગેશ ચૌધરી સાથે. આખા સાલા રામ રામ મિત્રો. ડાંગ એટલે દંડકારણ્ય પ્રદેશ. ડાંગ એટલે વાંસ અને સાગનું ઘનઘોર જંગલ. ડાંગ એટલે દીપડા અને અજગરનો પ્રદેશ. ડાંગ એટલે ભીલ, કુંડી અને વારલી આદિવાસીઓનો પ્રદેશ. ડાંગ એટલે નાગલીના રોટલા, અડદની દાળ અને ભુજીયો. ડાંગ એટલે 5 રાજ્યોનો પ્રદેશ. ડાંગ એટલે ડાંગ દરબાર. તો મિત્રો આવો આજે આપણે ડાંગ દરબાર વિશે સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ. હું છું યોગેશ ચૌધરી, કલા વિષયના લેક્ચરર તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિલ્લા ડાંગ ખાતે જૂન 1999 થી સપ્ટેમ્બર 2025 સુધી કુલ 27 વર્ષની મારી સફર ડાંગ જિલ્લાની ગીરી કંદરાઓમાં રહી હાલ ડાયરેક્ટ તાપી ખાતે ફરજ બજાવું છું. પણ વાત જ્યારે ડાંગની આવે તો દિલ હેકી માનતા નહીં. આમ ઘણા વર્ષોથી હું ડાંગ દરબાર જોતો આવ્યો છું. આજે આપણે જે ડાંગ દરબાર જોઈએ છે તેમાં ફાગણ સુદ પૂનમના દિવસે આવતી હોળીના 5 દિવસ પહેલા આહવા ખાતે ડાંગ દરબારનો ભવ્ય કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતો હોય છે. સૌપ્રથમ ડાંગ જિલ્લાના સમાહર્તાના હસ્તે નગારાના પડઘમની બુલંદ ધ્વનિ સાથે ડાંગના 5 રાજ્યોનો શાહી ઘોડેસવારી અને વાદ્ય ગાત્ય સરઘસ નીકળે છે. ડાંગ સહિત વિવિધ પ્રદેશોના લોકનૃત્ય અને લોકવાદ્યો સાથે મસ્ત મોટી જનમેદનીને હર્ષોલ્લાસ સાથે રંગ ઉપવન પર રાજ્યશ્રીઓનું ભવ્ય સ્વાગત કરે. સામાન્ય રીતે તમામ રાજ્યોનું દર વર્ષે મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે 500 પરિણું બીડું, સાલ સરપાવ અને આર્થિક પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. સાથે રાત દિવસ રંગારંગ કાર્યક્રમ તેનું આગવું આકર્ષણ હોય છે. હોળીનો સન એટલે કે સિંગા એટલે કે હોળીનો તહેવાર. હોળી એ ડાંગી આદિવાસીઓ માટેનો સૌથી મોટો તહેવાર. રંગબેરંગી નવા કપડાં, કહાડિયાના તાળ સાથે માવલી, હાડાવાટી અને ખજૂરની ખરીદી, ચગડોળની મજા, પીપળીની પીપી અવાજ, ખીચોખીચ જનમેદની. બસ આપણે આ જ ડાંગ દરબાર જાણીએ છીએ, પરંતુ આ ડાંગ દરબાર થવા પાછળના ઇતિહાસથી પૂરા વાકેફ નથી. ત્યારે આજે હું આપની સમક્ષ સંક્ષિપ્તમાં તેનો ઇતિહાસની રસપ્રદ વાતો મૂકવા જઈ રહ્યો છું. આશા રાખું આપ સૌને ગમશે અને ક્યાંક ઉપયોગી પણ થશે. ગુજરાત રાજ્યની દક્ષિણ છેડે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલો ડાંગ જિલ્લો કુલ 1778 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે, જે પૈકી 1708 ચોરસ કિલોમીટર તો જંગલ વિસ્તાર છે. ડાંગ જિલ્લો દંડકારણ્ય કે અંધારિયો પ્રદેશ તરીકે જાણીતો છે. અહીં મુખ્યત્વે ભીલ, કુંડી અને વારલી જાતિના આદિવાસી લોકો રહે છે. આ ડાંગ પ્રદેશ 96% આદિવાસી વસ્તી ધરાવે છે. લગભગ 20મી સદીના મધ્ય સુધી એટલે કે ઈસવીસન 1935 સુધી 5 ભીલ રાજાઓનું આ રાજ્ય હતું, જેમાં પિંપરી, ગાઢવી, દહેર, લિંગા અને વાસોણા રાજાઓ પૈકી ગાઢવીના રાજાને મોઠલા રાજા એટલે કે મોટા રાજા ગણવામાં આવતા. આ રાજાઓની સાથે 9 નાયકો હતા અને તેમના કુલ 14 રાજ્યો હતા તથા 671 ભાવબંધો હતા. આ 14 રાજ્યો એટલે કે 5 રાજાઓ અને 9 નાયકો, જેમાં 1 આમલા એટલે કે લિંગા, 2 અવચર, 3 ચિંચલી, 4 દર્ભાવતી એટલે કે દહેર, 5 ગાઢવી, 6 ઝરી એટલે કે ગારખડી, 7 બિલબારી, 8 કિરલી, 9 પોરસવિહીર, 10 પીપળાદેવી, 11 પિંપરી, 12 સીબારા, 13 વાડિયાવન અને 14 વાસોણા. આમ 14 રાજ્યો હતા. ઈસવીસન 1818માં અંગ્રેજોએ ખાનદેશ કબજે કર્યો. ઈસવીસન 1818માં અંગ્રેજોની પ્રથમ નજર ડાંગના જંગલો અને ઇમારતી લાકડા પર પડી. ઈસવીસન 1823-24માં સૌ પ્રથમવાર અંગ્રેજોએ ડાંગમાં પ્રવેશ કર્યો. 1829માં રાજાઓની સામે બાથ ભીડવા ખાનદેશના તત્કાલીન કલેક્ટરે ગાઢીના રાજા શિલપત પર હુમલો કરી અટકમાં લીધા હતા. ત્યાર પછી અનુક્રમે રાજા ખેમ, સુખ્યા નાયક અને રાજા નવલુ ને સરકારી તિજોરી પર હુમલા અને લૂંટફાટના કારણે બ્રિટિશોએ તેમને બંદૂકના જોરે ભગાડી મૂક્યા. 1838માં બ્રિટિશ શાસકોને ઇમારતી લાકડાના વેપારમાં સુરત તથા બિલીમોરાના વેપારી નડતરરૂપ લાગતા વેપારીઓને ડાંગમાંથી કેવી રીતે દૂર કરવા તે માટે સુરતના કંપની એજન્ટ અને ખાનદેશ કલેક્ટર વચ્ચે વાટાઘાટો ચાલતો. અંગ્રેજોનો અંતિમ ધ્યેય
ડાંગના જંગલને કબજે કરી લેવાનું હતું. તેથી જંગલ પટ્ટા પર લઈ બિલ્લીમોરાના વેપારીઓને દૂર કરવા, વારંવાર ઉદ્ભવતા તોફાનો ઉપર કાબુ મેળવવા અને ડાંગના જંગલ તરફ સત્તારૂઢ કરવાનું તેમનું ષડયંત્ર હતું. માટે ઈસવીસન 1840માં સુરત એજન્ટે રાજાઓને ચુગલી કરી કે વેપારીઓ તમને પટ્ટા પર લીધેલા ઇમારતી લાકડાની કિંમત ઓછી આપે છે અને તમને છેતરે છે એવી રજૂઆત કરી. પરંતુ રાજાઓને શંકા ગઈ કે અંગ્રેજો પણ આપણને છેતરતા તો નથી ને. અહીં અંગ્રેજો સફળ થયા નહીં. ત્યાર પછી ડાંગનું જંગલ પટ્ટા પર મેળવવાની જવાબદારી ખાનદેશ કલેક્ટરને સોંપવામાં આવી. ખાનદેશ કલેક્ટર મિસ્ટર એચ.એન. રીવ્સ સાથે ઈસવીસન 1842માં 16 વર્ષની મુદત પર જંગલ પટ્ટા પર લેવાનું રાજાઓ સાથે નક્કી કર્યું, જેના બદલામાં રાજાઓને વાર્ષિક રકમ મોં બદલા તરીકે ₹11,230 આપવાનું નક્કી થયું. મોં બદલા એટલે કે અમુક ધણીનું ખાતું બીજાના નામે ચડાવવું, નામ ફેર, એકના નામેથી બીજાના નામે જમીનનો બદલો કરવો, જમીન ખરીદનારને વેચનારે સરકારમાં તેની નોંધ કરાવી, વળતર કંઈક કર્યા કે આપ્યાના અવેજમાં મળે એટલે કે મોં બદલો, જેમાં કુલ 11 શરતો અને કરાર કરવામાં આવ્યા હતા. ઈસવીસન 1845માં આ બાબતે ગાઢવી, આમલા, વાસોણા, દર્ભાવતી, અવચર, ચિંચલી અને ગળદના રાજા અને નાયકોએ આ કરારનામાને મંજૂરી આપી હતી. હજુ સુધી કિરલી અને સિંહબારાના નાયકોએ મંજૂરી આપી ન હતી. આમ તેમની સાથે પટ્ટા કરારનામા થયા ન હતા. આ સ્થિતિનો લાભ લઈ ઈસવીસન 1858માં ગાયકવાડે 3 વર્ષ સુધી એક રેલવે કોન્ટ્રાક્ટરને આ વિભાગમાં જંગલ કાપવાની પરવાનગી આપી દીધી. આ ઘટના બ્રિટિશ શાસકોને ખૂંચતી હતી. 3 વર્ષ બાદ એટલે કે ઈસવીસન 1862માં જંગલ પટ્ટાની મુદત પૂરી થતા જ કિરલી ને સિંહબારાનું જંગલ પટ્ટા પર લઈ લીધું. આમાં ઇમારત લાકડાની જરૂરિયાત એ તેમનું એક બહાનું હતું અને બ્રિટિશોએ આ બહાને ડાંગ ઉપર મુલકી સત્તા, એડમિનિસ્ટ્રેટિવ પાવર સ્થાપી. અંગ્રેજોએ તેમની ડિવાઇડ એન્ડ રૂલની કૂટનીતિથી પ્રથમ ગુજરાતી વેપારીઓના ડાંગી રાજાઓથી દૂર કર્યા હતા તથા ગાયકવાડ સરકાર સાથેના રાજાઓના સંબંધો પર તોડાઈ નાખ્યા. ઈસવીસન 1860માં બ્રિટિશ અમલદારોએ પ્રજામાં હંમેશા ભય ધ્રુજારી ફેલાતી રહે અને લોકો ડરતા રહે તે માટે 3 વસ્તુને તેમના શિકારની ચીજ બનાવી. 1. રાનડુક્કર એટલે કે જંગલી ભૂંડ, 2. વાઘનો શિકાર અને 3. ભીલના રાજાનો શિકાર. ઈસવીસન 1862માં પટ્ટાની મુદત વધારવામાં આવી અને શરત પ્રમાણે રાજાઓ અને નાયકોની નિશ્ચિત રકમ ગણોત પેટે આપીને જંગલ ઉપર બ્રિટિશ શાસકોનો હક કાયમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું. વળી જૂની 11 શરતો કાયમ રાખી બીજી નવી 4 શરતો ઉમેરવામાં આવી. 1876-77માં રાજાઓને ધુલ્લે બોલાવવામાં આવ્યા. ત્યાં દરબાર ભરાયેલું. રાણી વિક્ટોરિયાને બ્રિટિશ સરકારે ભારતના સામ્રાજ્ઞી જાહેર કરેલા અને તેમના માનમાં ત્યાં દરબાર ભરાયેલું. ઈસવીસન 1886-87માં પીપલનેરમાં દરબાર ભરાયેલું. 1880માં પીપલાઈ દેવમાં. આ દરબારમાં ડાંગ રાજાઓએ ડાંગમાં જંગલની સીમા બાંધવા સંમતિ આપેલી. 1895-96 અને 1896-97 દરબાર સિરવાડા ખાતે ભરાયેલો. દરબારમાં રાજાએ જંગલની સીમા બાંધવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને પછી ક્રમશઃ દરબાર પીપલનેર ખાતે ભરાયેલો. ઈસવીસન 1900માં મે મહિનામાં દરબાર વઘઈમાં ભરાયો. આ દરબારમાં પ્રમુખ સ્થાને પોલિટિકલ એજન્ટ જે સુરત જિલ્લાનો કલેક્ટર સંભાળતો હતો. આ દરબારમાં રાજાઓને જંગલની આર્થિક સહાય અને સિરપાવ આપવામાં આવતા. વાર્ષિક દરબારમાં રાજાઓએ કરેલા પ્રશંસનીય સેવા માટે ખાસ ઇનામ આપવામાં આવતા. દાખલા તરીકે 1910માં નાયકને જંગલ ખાતામાં ઉપયોગી સેવા માટે બંદૂક આપવામાં આવેલી. ઈસવીસન 1911માં ચિંચલી ગળદના નાયકને સરકાર પ્રત્યે વફાદાર રહેવા માટે સોનાની વીંટી ઇનામમાં આપવામાં આવેલી. 4 પટેલને સરકાર પ્રત્યે ગણના પત્ર સેવા માટે રૂપાના કલ્લાઓ આપવામાં આવેલા. ઈસવીસન 1913માં એપ્રિલ માસમાં ડાંગ દરબાર આવા ખાતે ભરાયેલો. ઈસવીસન 1933 સુધી રાજાઓના વાર્ષિક ડાંગ દરબારનું પ્રમુખ પદ પોલિટિકલ એજન્ટ સંભાળતા. ડાંગ રાજ્ય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને હસ્તાંતરણ થતા દરબારનું પ્રમુખ સ્થાન એપ્રિલ 1934થી એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ ગુજરાત સ્ટેટ એજન્સી એન્ડ રેસિડેન્સર વડોદરા સંભાળતા. ઈસવીસન 1933માં ડાંગ ભારત સરકારના સત્તા હેઠળ આવ્યું અને 1 એપ્રિલ 1937થી પટ્ટા પદ્ધતિ બંધ કરવામાં આવી. આમ 100 વર્ષ પછી જંગલ પટ્ટા પદ્ધતિનો અંત આવ્યો. મે 1935માં રાજાઓના વાર્ષિક દરબાર ઉપરાંત ખાસ જ્યુબિલી દરબાર ભરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટે કોરોનસ રાજ્યાભિષેક દરબાર ભર્યો. આ દરબારમાં 1 એપ્રિલ 1937થી ડાંગને નેટિવ રાજ્ય તરીકે
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હસ્તક કાયમી ધોરણે ફેરબદલી કરેલી એવી જાહેરાત કરવામાં આવેલી હતી. ડાંગ જંગલ ઉત્પન્નથી જે ફાયદો થાય તે ડાંગની ઉન્નતિ માટે જ વાપરવાનું નક્કી થયું, જેને ડાંગ જિલ્લાના લોકલ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1947 પછી ભારતના બધા જ રાજ્યો બ્રિટિશ હુકુમત નીચે હતા. તે વિલીનીકરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ દેશના 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું. 528 પૈકી 558 આદિવાસી રાજાઓના રજવાડા હતા. તે પૈકી 5 ડાંગના ભીલ આદિવાસી રાજાઓના હતા. દરેક રાજાઓના જાગીરીમાં અમુક ગામો આવતા હતા, પરંતુ મૂળ આર્થિક અને શિક્ષિત રીતે ખૂબ જ ગરીબ રાજાઓ હતા. અહીં રાજા એટલે કે ગાયકવાડી મુગલ કે અન્ય રાજાઓની જેવી કલ્પના નિરર્થક હતી. હાથમાં તીરકામઠા, શરીરે બંડી, કમરે પોતળી કે ધોતી અને માથે ફેટો એ રાજાનો પહેરવેશ. તેમની સાથે ધનુષધારી નાની સૈન્યની ટોળકી હોય. તે સાથે ડાંગના રાજાઓના તથા નાયકોના વિલીનીકરણ ઉત્તરાધિકારી નક્કી કરવામાં આવે. આ અધિકારની રૂએ ડાંગના રાજાઓ તથા નાયકોને પ્રતિ વર્ષે ડાંગ દરબારમાં એટલે કે હોળીના 3 થી 4 દિવસ પહેલા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કલેક્ટર કચેરી દ્વારા રાજાઓને સાલ્યાણું આપવા માટેનો થતો કાર્યક્રમ. સરકારશ્રી તરફથી મહત્તમ ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે સાલ્યાણું એટલે કે પોલિટિકલ પેન્શન આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. ભારત દેશ નાના મોટા રજવાડાઓના વિલીનીકરણ બાદ રાજાઓ અને તેમના કુટુંબીજનોને રાજકીય સલાણા બાંધી આપવામાં આવ્યા, જે 1970માં પાછા ખેંચી લેવામાં આવેલા. પરંતુ આજે પણ સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ડાંગના આ 5 આદિવાસી ભીલ રાજાઓ, નાયકો, ભાવબંધુઓ અને રાજકીય સલાણા પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે, જે ડાંગ માટે એક ઐતિહાસિક ગૌરવપ્રદ મહોત્સવ ગણી શકાય. આશા રાખું આપને આ ડાંગ દરબાર વિશેની ઐતિહાસિક અને એની પાછળની જે ઘટનાક્રમ છે એ આપને ગમી હશે. ખૂબ ખૂબ આભાર. મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ડાંગ દરબારનો ઇતિહાસ. વક્તા હતા યોગેશ ચૌધરી.